સમાચારથી શરૂઆત કરીએ। જીએસટી ચોરીમાં જે દરોડા પાડ્યા છે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। જીએસટી વિભાગ દ્વારા ક્રાઇમ બ્રાન્ચમાં જે ફરિયાદ નોંધાવાઈ હતી અને બાદમાં બોગસ કંપની બિલિંગ મામલે આ ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ દરોડા પાડ્યા અને તેમાં બોગસ કંપની અને બિલિંગ મામલે ધારાસભ્ય પુત્ર અને ભત્રીજાની પણ પૂછપરછ થઈ। 5 લોકોની ધરપકડના અહેવાલ છે। આર્યન એસોસિએટના પ્રોપરાઇટર અજય ભગવાનભાઈ બારડની પૂછપરછ કરવામાં આવી। 5 લોકોના જે નામ છે આ કેસમાં તેમાં મહેશ લાંગા, અબ્દુલ હાફિઝ, અબ્દુલ કાદરી, એઝાઝ માલદાર અને દેવરાણીની ધરપકડ કરાઈ છે। ડીએ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર મનોજ લાંગાની પણ ધરપકડ થઈ છે। ક્રાઇમ બ્રાન્ચે 50 જેટલા લોકોને નોટિસ પાઠવી હતી અને ધ્રુવી નામની ખોટી કંપની બનાવી અલગ અલગ પેઢીઓના નામે બિલ આપવામાં આવ્યા। એટલે ધ્રુવી કંપનીના મુખ્ય સંચાલક દેવરાણીની પણ ધરપકડ થઈ। ધ્રુવી એન્ટરપ્રાઇઝ કંપની 2022માં ખોટા દસ્તાવેજ પર બનાવાઈ અને 2.5 વર્ષમાં કરોડોના ટ્રાન્ઝેક્શન થયા। અન્ય 6 જેટલી કંપનીઓના 8 કરોડના ટ્રાન્ઝેક્શન ધ્રુવી એન્ટરપ્રાઇઝમાં સામે આવ્યા। ધ્રુવી એન્ટરપ્રાઇઝ જેવી જ અન્ય બોગસ કંપનીઓ સામે પણ તપાસનો ધમધમાટ શરૂ છે। તો આ પ્રકરણ લાંબુ ખેંચાશે। ધારાસભ્યના પુત્ર સુધી પૂછપરછના તાર જોડાયેલા છે અને સાથે જ મહેશ લાંગાની પણ ધરપકડ કરવામાં આવી છે। કંપનીના એક કંપની પૈકીના પ્રોપરાઇટર્સ અને એ વિગતો પણ અત્યારે હાલ જાહેર કરી શકાય નથી। જે પણ આ ગુનાના કામે જે પણ શકમન છે, જે પણ આ જે 13 ફર્મ અને એના સાથે સંકળાયેલી બીજી ફર્મ જે છે, જે હયાત નથી, જે માત્ર પેપર ઉપરની બતાવેલી કંપની છે, તમામ લોકોને તપાસના ભાગરૂપે બોલાવવામાં અને પૂછપરછ કરવામાં આવનાર છે અને બોલાવવામાં